આપણે ભાઈ ઘઉં છે ને આપણે બેડલ ની અંદર ભરવાના હે. તો આપણે આવું 5 લીટર નું ડબલું હોય ને એને આ રીતનું કાપી નાખવાનું નીચેથી થળિયેથી, અને આ ખાલું છે ને એ ખુલ્લું રાખવાનું, ઉપરથી કાપી નાખવાનું. તો આપણે આ સીંડાની અંદર છે ને બેડલમાં આમ રાખી અને પછી ઉપરથી ઘઉં નાખશું એટલે આપણે બેડલમાં નિરાતે બધા ઘઉં વયા જશે અને ઢોરા છે નહીં. હાલો તમને કઈ રીતના આપણે નાખવા એ તમને બતાવું. આપણે જો આવી એક ટોપડી લઈ લીધી અને ટોપડી આ રીતની આમ ભરી અને આ રીતનું આપણે ડબલું નાખતું જવાનું, એટલે આપણે અંદર જો આ રીતના ઘઉં વયા જાય અને આપણે ઘઉં હેઠા ઢોરાય નહીં અને ગાયે ગા ઘઉં ભરાઈ જાય આપણે. તો આપણે હાલો આ કઈ રીતના જો ઘઉં જાય ને તમને બતાવું. જો આપણે જો આ છે ને આપણે સીંડું જો આ રીતના અહીંયાથી ઘઉં વયા જાય અને આપણે આ રીતની આમાં જો ટોપડી ભરી ભરી અને આપણે નાખશું એટલે આપણે ઘઉં અડધી પોણી કલાક થશે તથા બેડલ ભરાઈ જાય નિરાતે.